જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બતાવીશું મગફળીના વાવેતર વિશે, મગફળીની તૈયારી વિશે, મગફળીની બિયારણની કઈ રીતના તૈયારી કરીશું, ખાતરનું શું પાલો કરીશું એ પણ તમને બતાવીશું। દવાની વાત કરીશું તો પહેલાં આપણે ફંગીસાઇડ લઈશું। આપણે કંપની લીધી છે, ઉત્તમ ગ્રેસ કંપનીની લીધી છે ફંગીસાઇડ છે। અને જે મગફળીના આપણે દાણા ઉપર પટ લગાવવાનું કામ કરતા હોઈએ છીએ તો આપણે પહેલાં પટ લગાવીશું અને પર કટ્ટે 50 ગ્રામ વાપરીશું। આ આપણે પેક કેટલા ગ્રામનું છે જોઈશું। પહેલાં 250 ગ્રામનો પેક છે, આપ જોઈ શકો છો। પર કટ્ટે 50 ગ્રામ વાપરીશું એટલે આપણે એના 5 કટ્ટામાં વાપરીશું। તો આપણે પહેલાં મગફળીને ખાલી કરીશું આ રીતના। મગફળી 69 નંબર આપણે લીધી છે ઉનાળામાં વાવેતર કરવા માટે। ચલો હવે આપણે દવાની પ્રોસેસ 1 લીટર પાણીમાં 250 ગ્રામ દવા મિક્સ કરી છે એ જોઈશું। હવે આપણે પાણી સાથે આપણે ઉપયોગ કરીશું આ રીતે। તો આ રીતના મિક્સ કરતા જશું। પૂરા બધા દોણા લાલ કલર થઈ જવા જોઈએ, પૂરો પટ લાગી જવો જોઈએ। એ રીતના આપણે પૂરા તૈયાર કરશું દાણા। દાણો તૈયાર થઈ ગયો છે આ રીતના જુઓ। હવે આપણે પૂરવાને ખુલ્લો કરી દઈએ એકવાર। આ રીતના ખુલ્લો કરશું ને એટલે થોડું આનું હવાનું પ્રમાણ છે ને ઉડી જશે અને થોડું શોષી પણ લેશે। એને 5 મિનિટ રેસ્ટ કરશું એટલે કમ્પ્લીટ શોષીને કોરો દાણો થઈ જશે। અને કોઈ પણ દવા કરતી વખતે સેફ્ટી કંપની આપતી જ હોય છે, સેફ્ટીનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે। આ રીતના સેફ્ટીનો ઉપયોગ કરેલ છે એટલે પણ ખાવા પીવામાં આપણને સાઈડ ઇફેક્ટ ન થાય એના માટે આપણે સેફ્ટી લગાવવી જરૂરી છે। એટલે આપણે સેફ્ટી લગાવી છે। દોણા આપણા કોરા થઈ ગયા છે જુઓ। તો મિત્રો આ રીતના આપણે ખેતર શેડીને તૈયાર કરી દીધું છે, આપ જોઈ શકો છો। ભેજનું પ્રમાણની વાત કરીએ તો 1/2 ઇંચ ઉપર જગ્યા કોરી દેખાશે। તમે દેખો 2 કલાક પહેલાં ખેડ કરી છે। એને કે ભરભવો ભેજ રાખેલ છે। ઉનાળુ વાવેતરની ખેતી મગફળીની અને મગફળીની પેરણી ચાલુ કરેલ છે। હવે આપણે અંતર જોઈ લઈશું। કેટલા અંતરમાં દાણા
ઉતારો ને કેટલા ઇંચે દાણાની નાખવું એ આપણે જોઈશું. તો દાણાની અંતર વિશે વાત કરીશું તો દાણાનું અંતર આપણે 2.5 થી 3 ઇંચ રાખેલ છે. જુઓ તો ચંપકભાઈને પૂછીશું આપણે કેટલા ઉપર પેણી ચલાવીએ છીએ અત્યારે? ડબલ ટોપ આપના રહેશું. બરાબર. ને કેટલા નંબર ઉપર પેણી રાખેલી છે હાલ આપણે પેણી ચાલુ છે? દાણાનું માપ આપણે જે છે 32 કિલો. 32 કિલો રાખેલ છે. એટલે દાણાનું માપ 5 ઉપર છે કે 6 ઉપર છે? નિશાની આપણે જે 6 ઉપર રાખેલું છે. બરાબર. ને ખાતરનું કેટલા ઉપર રાખેલ છે? ખાતરનું બી 6 ઉપર. 6 ઉપર રાખેલ. પેણીમાં અલગ અલગ નંબર હોય. બરાબર. ડિપેન્ડ કરતું હોય. બરાબર. ચાલો તો હવે આગળની પ્રોસેસ આગળ બતાવું છું.